નમસ્કાર. ધરા ગુર્જરી સંસ્કૃતની અંદર યુનિટ 4 આજે આપણે ભણી રહ્યા છીએ. ગુજરાતની ધરતીનું મહત્વ એટલે કે ગુજરાતની વિશિષ્ટતાઓને દર્શાવતું આ સંસ્કૃત કાવ્ય જે છે એ આપણે આજે શીખીશું. ગુજરાત એ ગૌરવશાળી ભૂમિ છે. એનો સાંસ્કૃતિક, ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને ભૌગોલિક વારસો અદ્ભુત છે. કુદરતની ઘણી બધી મહેરબાની કહી શકાય એવી ગુજરાત પર ઉતરી છે. ચાલો આપણે બાળકોના સ્વમુખે ગુજરાતની વિશિષ્ટતાઓને સંસ્કૃતમાં સાંભળીએ અને ત્યારબાદ તેનું ભાષાંતર ગુજરાતીમાં સાંભળીશું. जय मैं धरा गुर्जरी गौरवशालिनी त्वमां गुर्जरी पूर्व दिशायं रक्षति कालिका वस्ति कृष्ण पश्चिम दिशायं उत्तर दिशायं रक्षति अंबा कुंतेश्वर तु दक्षिण धाम. सारांश. हे ગુજરાતની ગૌરવશાળી ધરતી, તારી જય હો, જય હો, જય હો. પૂર્વ દિશામાં કાળી માતા રક્ષા કરે છે, પશ્ચિમ દિશામાં કૃષ્ણ એટલે કે દ્વારકાધીશ નિવાસ કરે છે, ઉત્તર દિશામાં અંબા માતા રક્ષા કરે છે અને દક્ષિણ દિશામાં કુંતેશ્વરનું ધામ છે. ધન્ય દેવ રક્ષિતા ગુજરી જય 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 મેં ધરા ગુર્જરી. સારાંશ. હે દેવોની રક્ષાયેલી ધરતી, હે ગુજરાતની ધન્ય ધરતી, તારી જય હો, જય હો, જય હો. લીલા નર્મદા માતા સૂર્યતનાય વિહત વિપુલા સાબરમત્યા ઇતિહાસ વિશાલ ગરજુ દેશ્ય મહાપ્રભાવ. સારાંશ. નર્મદા માતા પવિત્ર જળ વાળી છે. અહીં સૂર્યપુત્રી તાપી નદી વહે છે. સાબરમતીનો ઇતિહાસ વિશાળ છે. ગુજરાત દેશનો મહાપ્રભાવ છે. ધન્ય ધર્મદાયિની ગુર્જરી જય 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 મેં ધરા ગુર્જરી. સારાંશ. આ પંક્તિનો અર્થ એ થાય છે કે હે ધર્મની ભાવના જગાડનારી ગુજરાતની ધરતી, તું ધન્ય છે. તારી જય હો, જય હો, જય હો.